સોમનાથ ખાતે આવેલા ઠાકોર મંદિરે 3 દિવસ યજ્ઞનું આયોજન 3 દિવસમાં 1,60,000 આહુતિ આપવામાં આવશે। યજ્ઞના આચાર્ય નીલકંઠભાઈ ભટ્ટ તેમજ ભગીરથભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સોમનાથ ખાતે ઠાકોર મંદિરે 3 દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસમાં 1,60,000 આહુતિ આપવામાં આવશે। જે યજ્ઞ કરવાથી વરસાદ થાય છે, વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે, એ અનાજથી દરેક જીવોનું પોષણ થાય છે। એ યજ્ઞ કરવાથી નારદ અને સનતકુમાર તેમજ પ્રહલાદ તેમજ અંબરીશ આદિ ભક્તોએ ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કરી હતી। એવા આ વિષ્ણુ યાગનું આયોજન કર્યું હતું। તમામ ભક્તોને આ યજ્ઞના દર્શન કરી પાવન થાય। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આપણું નામ? ભગીરથભાઈ ભટ્ટ મારું નામ છે। દૈત્યસુદન મહાવિષ્ણુના અમે પૂજારી છીએ અને અહીંયા દૈત્યસુદન મહાવિષ્ણુની અંદર વિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞ એ વિષ્ણુ છે। યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ। જે યજ્ઞ કરવાથી વરસાદ થાય છે, વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી દરેક જીવોનું પોષણ થાય છે। એ યજ્ઞ કરવાથી નારદ, સનતકુમાર આદિ પુરુષીઓ અને પ્રહલાદ, અંબરીશ આદિ ભક્તો એ ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કરેલી હતી। એવું આ વિષ્ણુ યાગનું આયોજન કરેલું। તમામ ભક્તોજનોને આ યજ્ઞના દર્શન કરી અને પાવન થાય તો આવો આપણે સૌ પણ આ પાવન પ્રસંગમાં ભાગ લઈએ। કેટલા દિવસ ચાલવાનું છે આ યજ્ઞ? 3 દિવસ ચાલશે, સવારના 9 વાગ્યાથી માંડી અને રાતના 8 વાગ્યા સુધી।